પકડાયા છે, શું છે પૂરો મામલો? સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ. એકનું નામ છે રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોકકુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે. બંને આરોપીઓને પકડવામાં આવેલ છે. બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે. આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે. આરોપી રાજેશનાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે, ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે. સર, આરોપીઓ એમો શું છે, લોકોને કેવી રીતના છેતરતા હતા અને દાગીના પડાવતા? આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની અંદર મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે. આ પાસે પોલીસ પ્લેટ ને એમની પણ ગાડીમાંથી મળી આવશે, તેનું શું કારણ છે આપણને? કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ન કરે એના માટે એમણે રાખેલી છે. અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે. સર, હિન્દુ